મેજરપુરા પોલીસ સ્ટેશન મંદિરે દર્શન કરવા જતા દંપતીના પત્નીનું પર્સ જૂટવી સ્નેચિંગ કરનાર નાસ્તા ફરતા સુરત શહેરમાં 43 જેટલા સ્નેચિંગના ગુના આચરનાર રીઢા આરોપીને પકડી પાડતી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબનાઓની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓના તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલકત તથા શહેરી સંબંધી ગુના અટકાવવા તથા અનડિટેક્ટ ગુના શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એચસી નિકુલસિંહ દાદુબા તથા એચસી ભાવિનભાઈ પરસોત્તમભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી મેજરપુરા પોલીસ સ્ટેશનના લાલ દરવાજા ઇન્ફિનિટી ટાવર પાસે મોપેડ પર મંદિરે દર્શન કરવા જતા દંપતીના પત્નીનું પર્સ જૂટવી સ્નેચિંગ કરનાર રીઢા આરોપી સોએબ ખાન ઉર્ફે લાલ રઈશ ખાન પઠાણ ઉંમર વર્ષ 24 ધંધો બેકાર રહેઠાણ ફ્લેટ નંબર C152 રૂમ નંબર 2 ભેસ્તાન આવાસ દિંડોલી સુરત શહેરને પકડી પાડેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।